રાજા શણગારો રે એ હાથી રે કાયલાલો અંબાડી રે મારા ગણેશ સુડાળા પરથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુડાળા ગણેશ સુડાળા શ્રી સાંઈ નમઃ પ્રધાનજી બધી વિધિ થઈ ગઈ છે મફતમાં વિધિ કરાવો તમારા રાજ્યમાં ભૂમણને શીખ નથી આપતા બાપુ આને શીખ જોઈએ શીખ દઈ દ્યો અરે ભૂદેવ આજે વેરી હતા એમાંથી વેવાઈ બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમાતા નથી. અરે ભૂદેવ શીખ તમને અવશ્ય આપીશ, પરંતુ ક્યારે કે જ્યારે મારો પુત્ર પ્રતાપ પરણી ઉતરે અને રાજા અજમલ તમને જેટલી શીખ આપે એથી સવાઈ શીખ રાજા પઢિયારની હશે. આજે જીવતા જાવ છો એ જ તમારા માટે મોટી શીખ છે. અરે પ્રધાનજી હા બાપુ. આજે વેરીના વંશમાં જાનો જોડીને જાવી છે. અરે એવા હાથીડા તૈયાર કરો, એવા ઘોડીલા શણગારો કે જોઈ રાજા અજમલ અચૂક પામવો જોઈ અને આજ મારી પિંગલને સાગમટે નોતરી દ્યો, કારણ કે આજ રાજા અજમલના ઉતારા પણ ટૂંકા પાડવા છે. કાઈ વાંધો નહીં બાપુ, બધાય મને કાઈ વાંધો નહીં બાપુ, ટૂંકા પાડીને હમણાં દઉં ફુવા હમણાં દઉં. બાપુ અજમલ રાજાના ઉતારા આપણેથી ટૂંકા ન પડે. આપણે જેવડા રૂમ છે એવડા એને બાથરૂમ છે, પણ કાઈ વાંધો નહીં. બધાયને આમંત્રણ દઈ છે કે કાલ સવારે અમારા પતુ દીકરાની જાન જવાની છે, તો નાય ધોઈને કમ્પ્લીટ થઈને બાયડી છોકરાઓને લઈને છોકરાઓને નવી સડિયું પહેરાવીને બધાયને પોકરણ ગઢ જવાનું. પાછા ક્યાંક પ્રતાપસિંહ ની ઘરે ન આવતા ને બધું કેમ કાલ પાછું ભેગું કરવું. અરે પ્રધાનજી, પંડિતજીને ગયા આજ ઘણો સમય થયો. પંડિતજીના કાંઈ સમાચાર? અરે મહારાજ રાતની અંદર ગુરુદેવ આવતા જ નહીં. અરે જય માતાજી મહારાજ. જય માતાજી ભૂદેવ, પધારો. હું તમારી જ રાહ જોતો હતો. તમારે આવવામાં ઘણું મોડું થયું, પરંતુ તમને પાછા આવેલા જોઈ અને આજ તમારા બોલ સાંભળવા મારા કાન તરસે છે. ભૂદેવ, મને જણાવો કે મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે ક્યાં રાજમાને ક્યાં રાજકુમારને સુપ્રત કરીને આવ્યા? હા મહારાજ, આજ મહારાજ કહેતા મારી જીભ નથી ઉપડતી મહારાજ. આજ જે વાત સત્ય હશે ને મહારાજ એ જ તમને કહીશ મહારાજ. મહારાજ આજ બેન સગુણાનું શ્રીફળ મહારાજ પિંગલગઢ નગરી પિંગલગઢના રાજા પઢિયાર અને હેમના કુંવર પ્રતાપે બેન સગુણાના શ્રીફળનો શિકાર કર્યો છે મહારાજ. શું વાત કરો છો ભૂદેવ? હા મહારાજ. અરે પંડિત, મેં તમને જતા પહેલા પણ ચેતવ્યા હતા કે દેશ જાઓ પરદેશ જાઓ, પણ એક પિંગલગઢ નગરને પાધર ન જાઓ. હા મહારાજ. આ શું કરીને આવ્યા તમે પંડિત? મહારાજ પણ મહારાજ આજે જતા પહેલા મેં પણ તમારા જમણા હાથનું વચન લીધેલું મહારાજ કે બેન સગુણાના શ્રીફળનો જ્યાં રાજ્યમાં શિકાર કરી આવું ને એ વાતને તમારે માન્ય રાખવાની હશે મહારાજ. એટલું નહીં મહારાજ, મેં તો ઈ નગર પણ નહોતું જોયું, ઈ રાજ પણ નહોતું જોયું, પણ મહારાજ મારા કર્મે મને અહીંયા લઈ ખેંચી ગયા મહારાજ. મહારાજ કાગળ લખેલા વચાઈ વિધિના લેખમાં કોણ મેખ મારી શકે મહારાજ? આજે તમે જ કહો મહારાજ, મારો શું વાક, મારો શું દોષ મહારાજ? હા ભૂદેવ, મેં તો તમને પિંગલગઢમાં જવાની ના પાડી હતી મહારાજ. અને છતાંય જો તમે અહીંયા ગયા, મારા કીધેલા શબ્દ પણ તમને ન સાંભળ્યા, તો હવે એમાં તમારો શું દોષ દઉં? હા મહારાજ. મારી દીકરીના ભાગ્ય જેને લઈ ગયા હોય તો જ આવું બને પંડિત. કઈ વાંધો નહીં, જે થયું તે. અને કોઈ સાચું જ કીધું છે કે વિધિના જે લેખ લખ્યા હોય એ કદી મિથ્યા નથી થતા. જે થયું તે ભૂદેવ, લગ્નના મુહૂર્ત જુઓ અને કંકોત્રી લખો. હા મહારાજ. લગ્નના મુહૂર્ત કેતા પૂનમ કેતા પ્રતાપરે અને સોમવાર કેતા સગુણા બેન, એવા પૂનમ અને સોમવારના શુભ મુહૂર્ત છે મહારાજ. બેન સગુણાના કંકોત્રા લખી મહારાજ. હા ભૂદેવ. હે કંકુ ચાટી કંકોતરી મોકલ
મહારાજ મોકલો મોકલો દેવોના દેવના ધામ ગણપતિ બાપાને નોતર્યા. આજુ મારે ઘેર સગુણા બેનના લગ્ન બરજુમાં વેરાયા વરનો. આવજો આવજો રીતિ સીધી સાત કર જોડી તમને કંકુ ચાટી કંકોતરી મોકલો. મોકલો મોકલો પરાતી રૂડા છે રહી ગળા આઈને નોતરો. આજુ મારે ઘેર સગુણા બેનના લગ્ન ઉડેલી વેલા પધારજો. આવજો આવજો માનવે દુર્ગા સાત હિંગળા આઈને વિના રે કંકુ ચાટી કંકોતરી મોકલો. કંકુ ચાટી કંકોતરી મોકલો. કંકોત્રી લખાઈ ગઈ. હવે બેન સગુણાના રૂડા મંડપ રોકો. હાલો મહારાજ સાથે મળી બેનીના માંડવા રોકી દે. લગન વિધિ કરે પોકરણ ગાડી રૂડા રાજ. લગન વિધિ થાય પોકરણ ગાડી રૂડા રાજ. લગ્નનો માંડવો રોપ્યો ને રાત રઢિયાળી. ઈ તોરણ માલ્યા સોપાલવ માલવડે.
રાજાની જાન આવતી છે માટે ઉતારાની તૈયારી કરો.